નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. ઓશિયન જ્ઞાન લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયની અંદર જ દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવી રહી છે. પરીક્ષાની તૈયારી તો તમે યોગ્ય રીતે કરો જ છો, પરંતુ પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે અને પરીક્ષાની અંદર વધારે મહેનત કરવા માટે આજે તમારી સમક્ષ હું દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેનું વિકાસ મૂલ્યાંકન લક્ષી જે અસાઇનમેન્ટ છે, અસાઇનમેન્ટનું સોલ્યુશન લઈને આવી ચૂકી છું. હાલ વિદ્યાર્થી મિત્રો, આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના પ્રશ્ન નંબર 1, 2 અને 3 નું સંપૂર્ણ સોલ્યુશન આપણે સમજૂતી સાથે જોઈ ચૂક્યા છીએ. વહાલા વિદ્યાર્થી મિત્રો, જો અસાઇનમેન્ટનું સોલ્યુશન તમારે જોવાનું બાકી હોય તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે પ્રાપ્ત કરી શકો છો. અને આજના લેક્ચરની અંદર આપણે વિજ્ઞાન વિષયના પ્રશ્ન નંબર 4 અ અને બ નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોવાના છે. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 4 અ, જેમાં કીધેલું છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. એવા ટોટલ પ્રશ્ન પૂછાય છે કેટલા? તો કે 3, અને 3 માંથી લખવાના છે કેટલા? તો કે 2. એટલે ટોટલ માર્ક્સ કેટલા થશે? તો કે 8 માર્ક્સ. શરૂઆત કરીએ આપણે પ્રકરણ નંબર 7 થી. શું કહે છે? તો હૃદયની આંતરિક રચના આકૃતિ દોરીને સમજાવો. હૃદયની રચના તો દોરવાની લખવાની છે, પરંતુ સાથે સાથે શું કરવાનું? તો આકૃતિ સાથે સમજૂતી આપવાની છે. તો જોઈએ આપણે સૌપ્રથમ આકૃતિની અંદર આપણને દેખાય છે કે હૃદયના ટોટલ ખંડો કેટલા છે? તો કે 4, જેમાં ઉપરની તરફ આવે જમણું કર્ણક અને નીચેની તરફ આવે જમણું ક્ષેપક. એની જેમ ડાબી તરફ આવે ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક. જમણું કર્ણક અને જમણા કર્ણકની વચ્ચે શું આવે છે? તો કે ત્રિદલ વાલ્વ. ડાબું કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે આવે છે દ્વિદલ વાલ્વ. ત્યાર પછી આવે છે ઉધ્વ મહાશિરા, અધઃ મહાશિરા. ઉપરની તરફ આવે મહાધમની, ત્યાર પછી ફુફ્ફુસીય ધમની અને ફુફ્ફુસીય શિરા. અને બંને ક્ષેપકોને છૂટો પાડતો એટલે કે જુદો પાડતો સ્નાયુમય ઊભો પડદો જોવા મળે છે. આકૃતિ યોગ્ય રીતે તૈયાર કરજો. એનું નામ નિર્દેશન પણ યોગ્ય રીતે યાદ રાખજો, કારણ કે આકૃતિની અંદર આપણને યોગ્ય માર્ક્સ મળી શકે છે. આકૃતિ હૃદયની એકદમ સહેલી હોય છે. આગળ જોઈએ ત્યાર પછી આપણે એમની રચના કેવી છે. આકૃતિ આવડે એટલે એમની રચના આપણને ઓટોમેટિક આવડી જાય. શું છે? તો હૃદયની વચ્ચેના તરફ શું આવેલું છે? તો કે સ્નાયુનો બનેલો એક ઊભો સળંગ પડદો હોય છે. એક પડદો કેવો છે? તો કે ઊભો, જેને ડાબા અને જમણા એમ 2 ભાગોની અંદર વહેંચે છે. એટલે આપણે અહીંયા દોરીએ તો એક ઊભો પડદો થઈ ગયો. ત્યાર પછી આ બંને ભાગોમાં એક આડો પડદો હોય છે. ઊભો કર્યો એટલે ડાબું અને જમણું એમ વહેંચાઈ ગયું. હવે શું છે? તો કે આડો પડદો છે, જે શું કરે છે? તો ઉપરના જે હૃદયને ફરી પાછા 2 ખંડોમાં વહેંચે છે. એટલે ટોટલ ખંડ કેટલા થયા? તો કે 1, 2, 3 અને 4. જેમાં ઉપરના ખંડો છે એમને કહેવાય છે કર્ણકો, જ્યારે નીચેના ખંડો છે એમને કહેવામાં આવે છે ક્ષેપકો. હવે ઉપરના ખંડોમાં જમણું કર્ણક અને નીચેના ખંડોનું જમણું ક્ષેપક, એટલે એક તરફનો ભાગ. વચ્ચે ક્ષેપક તરફ ખુલતો એક વાલ્વ હોય છે. એટલે કે 1 અને 3 ની વચ્ચે, અહીંયા આપણે આકૃતિમાં જોઈએ તો 1 અને 3 ની વચ્ચે અહીંયા શું આવેલું હોય છે? તો કે એક વાલ્વ હોય છે. ત્યાર પછી ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે પણ ક્ષેપક તરફ ખુલતો એક વાલ્વ હોય છે. એટલે બીજો ભાગ અને ચોથા ભાગની અંદર ફરી પાછો એક વાલ્વ આવેલો હોય છે. આપણે આકૃતિમાં જોયેલો હતું ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ. જમણી તરફ હોય ત્રિદલ અને ડાબી તરફ હોય છે દ્વિદલ વાલ્વ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ શું કાર્ય કરે છે? તો શરીરના વિવિધ પ્રકારના ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર એટલે કે અશુદ્ધ રુધિર છે એ 2 મહાશિરાઓ મારફતે, કોની મદદથી? તો કે મહાશિરાની મારફતે સૌપ્રથમ ક્યાં આવે છે? તો કે જમણા કર્ણકમાં. કયું રુધિર? તો કે અશુદ્ધ રુધિર. તે જ વખતે ફેફસામાંથી, એટલે કે ફેફસાની અંદર જે રુધિર હોય છે એ શુદ્ધ હોય છે. ઓક્સિજન યુક્ત રુધિર ફુફ્ફુસીય શિરાઓ મારફતે ક્યાં આવે છે? તો કે ડાબા કર્ણકમાં. જમણા કર્ણકમાં કયું આવે? તો કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત. અને ડાબા કર્ણકમાં કયું આવે? તો કે શુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજન યુક્ત. કોની મદદથી? તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર આવે છે મહાશિરાની મદદથી, જ્યારે શુદ્ધ રુધિર આવે છે ફુફ્ફુસીય શિરાની મદદથી. એટલે ફેફસામાંથી આવે એટલે એમાંથી નીકળતી શિરા એટલે ફુફ્ફુસીય શિરા. શું થાય? ક્યાં આવી ગયું છે? તો કે કર્ણકમાં આવી ગયું છે. હવે કર્ણકનું શું થાય? તો કે સંકોચન થાય. સંકોચન થાય અને જમણા કર્ણકમાંનું રુધિર ક્યાં જાય? તો કે જમણા ક્ષેપકમાં. અને ડાબા કર્ણકનું રુધિર જાય છે ક્યાં? તો કે ડાબા ક્ષેપકની અંદર જાય છે. જેવું ક્ષેપકનું સંકોચન થાય, પહેલા કોનું થયું? કર્ણકનું, એટલે ક્ષેપકોમાં આવ્યું. હવે ક્ષેપકનું સંકોચન થાય તો જમણા ક્ષેપકમાં કયું હતું? તો કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર, અશુદ્ધ રુધિર. એટલે એને હવે શું થવું પડે? તો કે શુદ્ધ કરવું પડે. અશુદ્ધ છે એ શુદ્ધ કરવા માટે ફુફ્ફુસીય ધમની મારફતે ક્યાં જાય? તો કે ફેફસાની અંદર.
ત્યાર પછી ડાબા ક્ષેપકમાંથી જે ઓક્સિજન યુક્ત રુધિર છે એટલે શુદ્ધ રુધિર છે, શુદ્ધ છે તો એને શરીરની અંદર વહન થવું પડે, તો કોના દ્વારા? તો કે મહાધમની મારફતે જાય છે શરીરના વિવિધ અંગોની અંદર. આમ હૃદયનું સંકોચન અને વિકોચન એટલે કે શિથિલન, સંકોચન થવું અને ફરી પાછું શિથિલન એટલે મૂળ સ્થિતિમાં આવવું વગેરે ક્રિયાને લીધે શું થાય છે? તો કે રુધિરના વહનની ક્રિયા છે સતત ને સતત ચાલતી રહે છે, એટલે સમગ્ર શરીરમાં રુધિરનું વહન થતું હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ હૃદય વાળો જે પ્રશ્ન છે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષાની અંદર પૂછવાની શક્યતા ખૂબ જ વધારે પ્રમાણમાં છે. આગળ જોઈએ ત્યાર પછી રુધિર વાહિનીના પ્રકાર જણાવી દરેક વિશે ટૂંકમાં સમજો, એટલે રુધિર વાહિનીના પ્રકાર લખવાના છે ને એની માહિતી આપવાની છે. તો રુધિર વાહિનીના પ્રકાર કેટલા? તો કે 3: ધમની, શિરા અને કેશિકાઓ. ધમની શું કામ કરે? તો હમણાં જ આપણે જોયેલું હતું, તો હૃદયમાંથી રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય. હૃદયની અંદરથી ક્યાં લઈ જાય? તો કે બહાર. એના માટે કોણ વપરાય? તો કે ધમનીઓ. સામાન્ય રીતે કોનું વહન કરે? તો કે ઓક્સિજન યુક્ત એટલે શુદ્ધ રુધિરનું વહન કરે છે. પણ એક અપવાદ છે, કઈ? તો કે ફુફ્ફુસીય ધમની. એમાંથી કેવું વહન પામે? તો કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત. બીજું, ધમનીની દિવાલ પ્રમાણમાં કેવી છે? તો કે જાડી અને વધારે સ્થિતિસ્થાપક. કેવી છે? તો કે જાડી અને વધારે પ્રમાણમાં સ્થિતિસ્થાપક હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ બીજી રુધિર વાહિની કઈ છે? તો કે શિરા. શું કરશે? તો વિવિધ ભાગોની અંદર જે ભેગું થયેલું રુધિર છે એ રુધિરને ક્યાં લાવે? તો કે હૃદય તરફ લાવે છે. દરેક અંગોમાંથી લાવે હૃદયમાં. એની અંદર દરેક અંગોમાં રુધિર વપરાય છે. વપરાય છે એટલે વપરાયેલું રુધિર એટલે કેવું બને? તો કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત. એટલે રુધિર કેવું બનશે? તો કે અશુદ્ધ રુધિર, જેમાંથી વહન પામે છે. પણ અપવાદ આવે છે, જેમ પહેલાની અંદર ફુફ્ફુસીય ધમની હતી એમ અહીંયા અપવાદ શું આવશે? તો કે ફુફ્ફુસીય શિરા, જેમાંથી કેવું વહન પામે? તો કે શુદ્ધ રુધિર. ત્યાર પછી શિરાની દિવાલ પ્રમાણમાં કેવી હોય? તો કે પાતળી હોય છે અને ઓછી સ્થિતિસ્થાપક હોય ને સાથે સાથે એમાં શું આવેલું હોય? તો કે વાલ્વ આવેલા હોય છે. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ ત્રીજી રુધિર વાહિની છે કેશિકાઓ. શું કરે? તો જ્યારે ધમનીઓ છે એ આગળ વહન પામતા નાની નાની સૂક્ષ્મ વાહિકાઓની અંદર વિભાજિત, એકદમ સૂક્ષ્મ વાહિકા બની જાય. કોણ? તો કે ધમની ધીમે ધીમે આગળ વહન પામે છે, કોષો સાથે કોષોની પાસે પહોંચે ત્યારે એકદમ સૂક્ષ્મ વાહિકાઓની અંદર વિભાજિત થાય છે અને એ જે વાહિકાઓ છે એમને શું કહેવાય? તો એમને ઓળખવામાં ઝાડા સ્વરૂપે વિભાજિત થાય અને જેમને કહેવાય છે કેશિકાઓ. કોને? તો કે ધમની વધારે વાહિનીઓની અંદર વિભાજિત થાય અને ઝાડા સ્વરૂપની રચના બનાવે એને કહેવાય વાહિકાઓ, કેશિકાઓ. ત્યાર પછી આ કેશિકાઓ શું કરે? તો કે કોષોને પોષક દ્રવ્યો અને ઓક્સિજન આપીને ફરીથી જોડાણ પામે, જોડાઈ જાય ફરીથી અને શું બનાવે? તો કે શિરા. તો શું યાદ રાખવાનું? ધમનીમાંથી બને કેશિકાઓ અને કેશિકાઓમાંથી બને ફરી પાછી શું? તો કે શિરા. જે રુધિરને શિરા ફરી પાછું શું કરે? તો હૃદય તરફ લઈ જાય. આમ કેશિકાઓ ધમની અને શિરા વચ્ચેના ઝાડા સ્વરૂપે વિસ્તરેલી છે, એટલે ધમની અને શિરાની વચ્ચે આખું જે આપણે કરોળિયાનું ઝાડું બનાવીએ એની જેમ ઝાડા સ્વરૂપે વિસ્તરેલી હોય એને શું કહેવાય? તો કે કેશિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 શું કહે છે? તો કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આકૃતિ દોરીને વર્ણવો. ફરી પાછી આવી આકૃતિ. પરીક્ષા માટે ઉત્સર્જન તંત્ર હૃદયની જેટલો જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોઈએ. તો ઉત્સર્જન તંત્રના અવયવોમાં સમાવેશ કોનો થાય? તો કે મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. આ 4 અંગોનો સમાવેશ થાય છે. સાથે સાથે મૂત્રમાર્ગને છેડે આવેલું હોય છે શું? તો કે મૂત્ર છિદ્ર. આકૃતિ આપણે જોઈએ સૌપ્રથમ શું આવશે? તો કે આ વાલ આકારના શું આવેલા છે? તો કે મૂત્રપિંડ આવેલા છે. મૂત્રપિંડમાંથી જે રુધિરનું ગાળણ થાય છે એ રુધિરનું ગાળણ આ મૂત્રવાહિની મારફતે આગળ થાય છે. મૂત્રવાહિનીમાંથી સંગ્રહ થાય છે ક્યાં? તો કે મૂત્રાશયમાં અને મૂત્રાશયમાંથી નીચે મૂત્રમાર્ગ દ્વારા મૂત્રનો શું થાય છે? તો કે નિકાલ થતો હોય છે. આકૃતિ એકદમ સહેલી છે, આપણને આવડી જાય એવી છે. હવે આકૃતિ તો આવડી ગઈ, પરંતુ શું કરવાનું છે? તો કે એનું વર્ણન. તો સૌપ્રથમ પહેલું અંગ કયું છે? તો કે મૂત્રપિંડ. મૂત્રપિંડની સંખ્યા કેટલી? તો આપણે જોયું હતું. કેટલી? તો કે 2. એનો આકાર કેવો? તો કે વાલના દાણા જેવો. કેવો આકાર આવશે? તો કે વાલના દાણા જેવો. અને મૂત્રપિંડમાં રુધિરના શું કાર્ય કરે? તો રુધિરના ગાળણની પ્રક્રિયા થાય, એટલે કે રુધિરનું શું થાય છે? ગાળણ થાય છે. જેમાં મૂત્રપિંડની અંદર આવેલી રુધિર કેશિકાઓની અંદર આ કાર્ય થાય છે. અને જ્યારે રુધિર મૂત્રપિંડના અસંખ્ય ઉત્સર્ગ એકમોમાં પહોંચે છે
ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થો જોવા મળે. જ્યારે મૂત્રપિંડની અંદર આવે છે ત્યારે એમાં વિવિધ પ્રકારના પદાર્થો છે, કેટલાક ઉપયોગમાં આવે એવા અને કેટલાક નુકસાનકારક. તો આ બંને પદાર્થોમાંથી શું કરવામાં આવે છે? તો ઉપયોગી પદાર્થોનું રુધિરમાં ફરીથી શોષણ થાય. જેટલા પદાર્થોની જરૂર છે, જેટલા ઉપયોગમાં આવે એવા પદાર્થો છે, એનું શું થાય? તો કે શોષણ કરવામાં આવે. ત્યાર પછી પાણીમાં દ્રાવ્ય એવા નકામો કચરો, જે નકામો કચરો છે ને પાણીમાં દ્રાવ્ય થઈ જાય, એ કચરો મૂત્ર સ્વરૂપે નિર્માણ પામે છે. કચરો છે એનું નિર્માણ શેમાં થાય? તો મૂત્ર સ્વરૂપમાં નિર્માણ થાય છે. કોની અંદર? તો કે મૂત્રપિંડની અંદર. શું યાદ રાખવાનું? એની સંખ્યા કેટલી? 2. આકાર કેવો? તો કે વાલના દાણા જેવું. શું કાર્ય કરે? તો કે મૂત્રનું નિર્માણ કરે. એના માટે અંદર શું આવેલી છે? તો વિવિધ પ્રકારની રુધિર કેશિકાઓ આવેલી હોય છે. ત્યાર પછી આવે છે મૂત્રપિંડમાંથી રુધિર ક્યાં આવે? તો કે મૂત્રવાહિનીમાં. મૂત્રપિંડમાંથી છૂટું પડેલું મૂત્ર છે એ નકામો કચરો મૂત્રવાહિની દ્વારા વહન પામીને મૂત્રાશયમાં જાય છે. મૂત્રાશયમાં પહોંચી ગયું. મૂત્રાશય શું છે? તો એક પ્રકારની કોથળી. શું થાય? મૂત્રનો સંગ્રહ થાય. ત્યાર પછી છે મૂત્ર માર્ગ. તો શું થાય? તો કે મૂત્રાશયમાંથી મૂત્રને મૂત્રમાર્ગમાંથી મૂત્ર છિદ્ર દ્વારા બહાર કાઢવામાં આવે છે. મૂત્રમાર્ગની અંદર છેલ્લે અંત તરફના છેડા પર આવેલું છે મૂત્ર છિદ્ર, જેના દ્વારા શરીરમાંથી જે વધારાનો કચરો છે, એટલે કે મૂત્ર સ્વરૂપે નિર્માણ પામેલો છે કચરો, એ મૂત્ર સ્વરૂપે શું થાય છે? તો કે શરીરની બહાર નિકાલ પામતો હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, વનસ્પતિમાં ઘટકોનું વહન સમજો. એટલે વનસ્પતિની અંદર પણ વિવિધ પ્રકારના ઘટકોનું વહન કેવી રીતે થાય છે? તો જોઈએ. વનસ્પતિ મૂળ દ્વારા શું કરે? તો કે પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરે. આ મૂળે શોષેલા દ્રવ્યો વનસ્પતિના પ્રકાંડ અને પર્ણ સુધી પહોંચાડવાના હોય છે. જે પણ દ્રવ્યોનું શોષણ થયું છે એ વનસ્પતિના ક્યાં પહોંચાડવાના હોય? તો કે પ્રકાંડ અને પર્ણ સુધી. વળી વનસ્પતિના પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ. પેલા તો મૂળ દ્વારા શું શોષણ થયું? પાણી અને ખનિજ દ્રવ્યો. મૂળ દ્વારા શોષણ થયું એટલે પર્ણ સુધી પહોંચાડવાના. હવે પર્ણની અંદર પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે અને સાથે સાથે શું થાય છે? તો કે ખોરાક બને છે. એ ખોરાકને ક્યાં પહોંચાડવાનો? તો વનસ્પતિના બીજા અન્ય ભાગો સુધી પહોંચાડવાનો છે. આ માટે વનસ્પતિમાં વાહક પેશીઓ આવેલી હોય છે. જે પાણી અને ખનિજ દ્રવ્યોના વહન માટે જવાબદાર પેશી છે એમને કહેવાય જલવાહક પેશી, એટલે કે પાણીનું વહન કરતી, જે નળીઓનું જાળું બનાવે છે અને મૂળથી શરૂ કરીને પ્રકાંડ અને અંતે ડાળીઓને સાંકળે છે. એટલે કે મૂળમાં હોય, પ્રકાંડમાં હોય, અંતે નાની નાની સૂક્ષ્મ ડાળીઓની અંદર પણ શું જોવા મળે છે? તો કે જલવાહક પેશી આપણને જોવા મળે છે. જેના દ્વારા શું થાય? તો કે પાણીનું વહન સમગ્ર વનસ્પતિના ભાગની અંદર થઈ જાય છે. ત્યાર પછી જોઈએ, હવે પર્ણોની અંદર તૈયાર થયેલા ખોરાક માટેના વહન માટે આવેલી હોય છે અન્નવાહક પેશી. ખોરાક છે એટલે અન્ન એટલે થાય ખોરાક, ખોરાકનું વહન કરતી પેશી એટલે અન્નવાહક પેશી. આ અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના અન્ય ભાગોમાં ખોરાકનું વહન થાય છે. આમ જલવાહક પેશી અને અન્નવાહક પેશીની મદદથી વનસ્પતિની અંદર જે કંઈ પણ ઘટકો છે, પાણી હોય, ખનિજ તત્વો હોય કે ખોરાક હોય, દરેકે દરેક ઘટકનું શું થાય છે? તો એક ભાગથી અન્ય ભાગ સુધી વહન થતું હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. અત્યારે હાલમાં આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એનું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથેનું વિડીયો ફોર્મેટમાં જોઈ રહ્યા છીએ. પરંતુ જો આ સોલ્યુશન તમારે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણે એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો, ત્યાંથી પણ તમને આ પીડીએફ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ ખાસ ધ્યાન આપજો, કારણ કે આ સોલ્યુશન છે એમની પીડીએફ તમારે પ્રાપ્ત કરવા માટે એક વિષયની કિંમત છે 150 રૂપિયા. હવે જો આ 150 નથી આપવા અને આ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એમનું સોલ્યુશન પીડીએફ સ્વરૂપમાં જો તમારે તદ્દન ફ્રીમાં પ્રાપ્ત કરવું છે, ફ્રીમાં પ્રાપ્ત કરવું હોય તો શું કરવાનું? તો આપણે એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરીને એમની અંદર હાલમાં ભલે તમે ધોરણ 7 ની અંદર અભ્યાસ કરો છો, પરંતુ ધોરણ 8ની 7મું પૂરું થાય એટલે શું શરૂ થશે? ધોરણ 8. તો ધોરણ 8ની જે બ્રહ્માસ્ત્ર બેચ છે એમની અંદર તમારે જોઈન થવાનું. જેવા તમે બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થશો તો તમને એમની અંદર શું પ્રાપ્ત થશે?
જોઈન થયા છીએ 8મામાં, સૌથી મોટો પ્રશ્ન હજુ તો 7મામાં છે, પણ હા 7મું પૂરું થાય ત્યાર પછી જ 8મું આવશે ને. તો 8મામાં જતા પહેલા 7માની અંદર સૌથી મોટી વસ્તુ શું? તો દ્વિતીય સત્રાંત પરીક્ષા પાસ કરવાની. ના, ખાલી પાસ નથી કરવાની, પરંતુ પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવાના છે. તો આ સારા માર્ક્સ મેળવવા માટે અને તમારું પરિણામ સુધારવા માટે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જો તમે જોઈન થયેલા છો તો ધોરણ 7ની જે પરીક્ષા છે એમની પરીક્ષાની તૈયારી માટે મોસ્ટ ટાઈમ એવા પેપર, આ પેપર કેવા છે ને કેવી રીતે તૈયાર કરવામાં આવેલા છે? તો ગુજરાત સરકારની જે નવી બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરવામાં આવેલા છે. સાથે સાથે એકમ કસોટી, ત્રિમાસિક કસોટી, પરખ પ્રશ્ન બેંક, ગુજરાત સરકારની સ્વ અધ્યયન પોથી વગેરે દરેક વસ્તુમાંથી યોગ્ય રીતે શોધીને તૈયાર કરવામાં આવેલા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો આ પેપરની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. આ પેપર તો મળશે, પરંતુ એ તમારે પેપર જે સોલ્વ કરો છો એ પેપરના આન્સર સાચા છે કે ખોટા એ ચેક કરવા માટે સાથે સાથે શું મળે છે? તો કે એનું સોલ્યુશન પણ પ્રાપ્ત થાય છે. માટે આ પેપર દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષક મિત્રો માટે ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત પેપરની સાથે શું મળે છે? તો દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેનું અસાઇનમેન્ટ. આ બંને વસ્તુ આપણને કેવી પ્રાપ્ત થાય છે? તો કે બિલકુલ ફ્રી. એટલે પરીક્ષાની અંદર આપણે યોગ્ય માર્ક્સ મેળવી શકીએ છીએ. સારા માર્ક્સ મેળવીને પરીક્ષા પાસ કરી ધોરણ 7 પૂર્ણ કર્યું ને ધોરણ 8ની અંદર આપણે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાયેલા છીએ. તો ધોરણ 8ની અંદર શું મળશે? તો ધોરણ 8ના દરેક વિષયનો સંપૂર્ણ અભ્યાસક્રમ. એ પણ કયા સ્વરૂપમાં? તો કે રેકોર્ડેડ લેક્ચર સ્વરૂપમાં. પરિણામે શું થશે? તો તમે તમારા સમય મુજબ, તમારી અનુકૂળતા મુજબ તમે લેક્ચર જોઈ શકો છો. સાથે સાથે દરેક વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન પણ પ્રાપ્ત થશે અને દરેક વિષયની જે સ્વાધ્યાયન પોથી છે એમનું પણ સોલ્યુશન મળે છે. યોગ્ય તૈયારી કરવા માટે યુનિટ ટેસ્ટ રાખવામાં આવેલી છે અને આ ઉપરાંત બ્રહ્માસ્ત્ર બેચની અંદર બીજી ઘણી બધી અઢળક વિશેષતાઓ એટલે કે અઢળક લાભ તમને પ્રાપ્ત થવાના છે. તો ઝડપથી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ, જેમના કારણે તમને જે કંઈ પણ લાભ પ્રાપ્ત થવાના છે એમનો તમે ફાયદો ઉઠાવી શકો અને તમારી ધોરણ 7ની દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર યોગ્ય માર્ક્સ મેળવીને તમારું પરિણામ સુધારી શકો. આ ઉપરાંત હજુ પણ તમારે કોઈ મૂંઝવતા પ્રશ્નો છે, મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન લાવવું છે, તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો, જેમના કારણે તમારા મનની અંદર જે કંઈ પણ મૂંઝવતા પ્રશ્નો છે પ્રશ્નોનું ઝડપથી સોલ્યુશન લાવી શકાય. આગળ વધીએ હવે ફરી પાછા આપણે આગળ પ્રકરણ નંબર 8ની અંદર શું કહે છે? તો અલિંગી પ્રજનનની કોઈ પણ બે પદ્ધતિઓ ઉદાહરણ દ્વારા સમજાવો. પ્રજનન કયું આપેલું? તો કે અલિંગી. કેટલી પદ્ધતિ સમજાવવાની છે? 2. કેવી રીતે? તો કે ઉદાહરણની મદદથી. જોઈએ તો પહેલી પદ્ધતિ આપણે લીધેલી છે કલમ કરવી. શું કરવાનું? તો કે ગુલાબ કે ચંપાની ડાળીને ગાંઠથી કાપીને જે ટુકડો બચે છે એને જમીનની અંદર રોપવામાં આવે છે. જ્યારે જમીનમાં રોપીએ છીએ ત્યારે એમાંથી નવો છોડ છે એ વિકાસ પામે છે અને જે આપણે ટુકડાને ઉપયોગમાં લીધેલો છે એ ટુકડાને કહેવાય કલમ. ગાંઠથી જ કાપવાનો છે અને આ રીતને કહેવામાં આવે છે શું? તો કે કલમ કરવી. ઉદાહરણ તરીકે ગુલાબ, ચંપો, મહેંદી વગેરેની કલમ કરીને શું કરી શકીએ છીએ? તો નવો છોડ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. ત્યાર પછી બીજી રીત આપેલી છે કલિકા વડે વાનસ્પતિક પ્રજનન. તો શું? તો કે મૂળ, પ્રકાંડ અને પર્ણ પરની કલિકાઓને રોપીને તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે. જેમાં મૂળ દ્વારા જો આપણે ઉત્પન્ન કરીએ તો એમાં આવે છે શક્કરિયા, ગાજર અને ડહાલિયા. પ્રકાંડ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે તો એમાં છે બટાકા, આદુ, હળદર અને સુરણ. ત્યાર પછી પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન તો એમાં છે પાનફૂટી, કે જેમની મદદથી શું કરી શકીએ? તો એ કલિકામાંથી આપણે નવો છોડ એટલે કે નવી વનસ્પતિ ઉત્પન્ન કરી શકીએ છીએ, એટલે ઉગાડી શકીએ છીએ. આગળ જોઈએ ફરી પાછો નેક્સ્ટ પ્રશ્ન 2. વાનસ્પતિક પ્રજનન સમજાવો અને તેના ફાયદા જણાવો. એના ફાયદા પણ કયા કયા છે સાથે સમજાવવાના છે. તો મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકા જેવા વનસ્પતિના ભાગોને વાવીને તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે. કઈ કઈ વસ્તુ? તો વનસ્પતિના ભાગો મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકા એમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય અને એવી રીતે જે ઉત્પન્ન કરવામાં આવે છે એને શું કહેવાય? તો કે વાનસ્પતિક પ્રજનન. એટલે કે વનસ્પતિના ભાગો દ્વારા નવો છોડ ઉત્પન્ન કરવો. વાનસ્પતિક પ્રજનન દ્વારા ઝડપથી નવા છોડ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે બટાકાની જે આંખ છે, આપણે એવું કહીએ કે બટાકા ઉગી ગયેલા છે, ઉપરનું જે છોડ ઉપર બટાકાની ઉપર જોવા મળે એને શું કહેવાય? આંખ. આંખને રોપીને બટાકાનો નવો છોડ ઉગાડી શકાય છે. આ ઉપરાંત પાનફૂટીની અંદર પર્ણની ઉપર કલિકા હોય છે, તેના દ્વારા નવો છોડ ઉગાડી શકાય છે.
ગુલાબ અને મહેંદી હોય છે એની નાની ડાળી કાપીને ટુકડો કરવાનો, જેમને કહેવાય કલમ. એના દ્વારા પણ નવો છોડ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. આમ વાનસ્પતિક શું છે તો કે એક પ્રકારનું પ્રજનન છે, પણ કેવું પ્રજનન તો કે અલિંગી પ્રજનન. આગળ જોઈએ ત્યાર પછી એના ફાયદા શું થાય આવી રીતે જો વનસ્પતિ આપણે ઉગાડેલી હોય અલિંગી પ્રજનન દ્વારા. તો વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછેરતી વનસ્પતિને ઉગવા તથા મોટા થવા માટે કેવો સમય લાગે તો કે એકદમ ઓછો સમય લાગે છે, તદ્દન ઓછો સમય લાગે છે. સાથે સાથે બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતા વાનસ્પતિક પ્રજનન દ્વારા મેળવેલા છોડની અંદર ફૂલ અને ફળો પણ કેવા આવે છે તો કે ઝડપથી લાગે. ઉગવામાં સમય ઓછો લાગે, ફૂલ ફળ ઝડપથી આવે. ત્યારબાદ એક જ પિતૃ દ્વારા નવો છોડ ઉત્પન્ન કરવામાં આવે છે, એટલે નવા છોડની અંદર અસલ પિતૃ જેવા જ ગુણો વાળો, એટલે પિતૃની અંદર જેવા ગુણો છે એવા જ નવા છોડની અંદર શું જોવા મળે તો ગુણધર્મો જોવા મળે. કારણ કે એમની અંદર એક જ પિતૃ ભાગ લે છે, માટે જેવા ગુણધર્મો પહેલા છોડમાં છે એમાંથી ઉગાડેલો છે એવા જ નવા છોડની અંદર આપણને ગુણધર્મો જોવા મળે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ શું કહે છે તો કે પરાગનયનના પ્રકાર આકૃતિ દોરીને સમજાવો. પરાગનયનના પ્રકાર આપવાના છે, કેવી રીતે તો કે આકૃતિ સાથે. કેટલા પ્રકાર તો કે 2, સ્વપરાગનયન અને પરપરાગનયન. સ્વપરાગનયન એટલે શું? એક જ પુષ્પના પરાગાશયમાંથી શું વહન પામે તો પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો એને કહેવાય સ્વ. એક જ પુષ્પના આશયમાંથી પરાગાશયમાંથી પરાગરજનું ક્યાં જાય પરાગાસન પર સ્થાપન થાય તો શું કહેવાય સ્વપરાગનયન. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ સ્વપરાગનયન અહીંયા દર્શાવેલું છે, અહીંયા પરાગાસન દર્શાવેલું છે, એનું સ્થાપન ક્યાં થાય છે તો કે અહીંયા પરાગાશય છે એનું સ્થાપન થાય છે પરાગાસન પર. હવે આપેલું છે પરપરાગનયન. પરપરાગનયન એટલે શું? એક જ પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ પર અથવા તો તેના જેવા અન્ય છોડના પુષ્પ પર, એક પુષ્પ હોય એમાંથી બીજા પુષ્પ પર અથવા તો બીજા છોડના પુષ્પ પર શું થાય તો કે પરાગાસન પર પરાગરજ સ્થાપિત થાય તો એને કહેવાય પરપરાગનયન. પોતાના પુષ્પ પર થાય તો સ્વ, બીજા પુષ્પ પર અથવા બીજા છોડ પર થાય તો પરપરાગનયન. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પુષ્પમાં થતી ફલનની પ્રક્રિયા આકૃતિ દોરીને સમજાવો. ફલનની પ્રક્રિયા સમજાવવાની છે તો શું થાય? પરાગનયનની ક્રિયા. પરાગનયનની ક્રિયા તો ખબર જ છે, ક્રિયા દ્વારા અંકુરિત પરાગરજ દ્વારા એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પ કે અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. એટલે કે કા સ્વપરાગનયન થાય અથવા તો પરપરાગનયન થાય, એટલે પરાગરજનું શું થાય તો કે સ્થાપન થાય. ત્યારબાદ સ્થાપન થઈ ગયું પરાગરજનું એટલે શું થાય તો કે ફલનની ક્રિયાનું નિર્માણ થાય. એટલે ફલનની ક્રિયા શરૂઆત થાય છે, જેમાં શું થાય પરાગાસન પર સ્થાપિત પરાગરજ અંકુરિત થાય અને અંડકોશમાંથી એક પરાગનલિકા ઉત્પન્ન થઈને પરાગવાહિનીમાં આગળ વધે. પહેલા તો શું થાય પરાગરજ જેવી સ્થાપન થાય એટલે અંકુરિત થાય. જેવી પરાગરજનું સ્થાપન થયું એટલે શું થશે તો અહીંયા અંડકોશ છે, અંડકોશમાંથી શું ઉત્પન્ન થાય તો કે એક પરાગનલિકા ઉત્પન્ન થાય છે. અહીંયાથી ઉત્પન્ન થાય ધીમે ધીમે આગળ વધે. આકૃતિમાં આપણને દર્શાવેલી છે આગળ પરાગનલિકા શું થાય છે તો કે વહન પામે છે. હવે શું થાય જેવી પરાગનલિકાનું વહન થયું પરાગનલિકા વૃદ્ધિ પામે અને અંડાશયમાં પ્રવેશે છે. પરાગનલિકાની વૃદ્ધિ થઈને ક્યાં જાય તો કે અંડાશયમાં. પરાગરજમાં ઉદ્ભવતા નરજન્યુ, પરાગરજની અંદર હોય નરજન્યુ અને અંડાશયના અંડકમાં દાખલ થાય છે. એટલે નરજન્યુ અંડાશયમાં આવે, અંડાશયની અંદર અંડકમાં. જેવી અંડકમાં દાખલ થાય છે ત્યાં શું હોય છે તો કે માદાજન્યુ. એટલે નરજન્યુ અને માદાજન્યુનું શું થાય છે તો કે સંયુગ્મન થાય છે અને અંતે શેની રચના થાય તો કે ફલિતાંડની રચના થાય. અને જે ક્રિયા બને છે એમને શું કહેવામાં આવે છે તો કે ફલન કહે છે. ફલન થાય ત્યારબાદ અંડાશયનો વિકાસ થાય ફળમાં અને અંડક વિકાસ પામીને બને છે બીજમાં. ફલનની પ્રક્રિયા થઈ બંને જોડાઈ જાય એટલે અંડાશય ફળમાં બને અને અંડક હોય શું બને તો કે બીજમાં રૂપાંતરિત થાય છે. એટલે ફળનું નિર્માણ થાય ને ફળની અંદર શું જોવા મળે તો કે બીજ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન પ્રકરણ નંબર 10 થી 12 શું કહે છે? વિદ્યુત ઘંટડીની આકૃતિ દોરી તેની રચના સમજાવો. વિદ્યુત ઘંટડીની આકૃતિ દોરવાની છે ને આપણે રચના સમજવાની છે.
તો પેલા રચના જોઈએ શું હોય તો કે લાકડાના બોર્ડ પર એક લોખંડના ટુકડા પર વીંટાળેલા વિદ્યુતના તારનું ગૂંચળું ફિટ કરેલું છે અને ગૂંચળું એ વિદ્યુત ચુંબક તરીકે વર્તે. લાકડાનું બોર્ડ છે એમની ઉપર શું છે તો કે લોખંડનો ટુકડો છે અને એની ઉપર શું કરેલો છે તો કે તાર વીંટાળેલો છે અને આ રચનાને શું કહેવાય તો કે વિદ્યુત ચુંબક. આ ચુંબકની નજીક શું છે તો કે નરમ લોખંડની પટ્ટી રાખવામાં આવેલી છે. તેના એક છેડે લોખંડની હથોડી જોડેલી. એક બાજુ શું છે નરમ લોખંડની પટ્ટી, છેડે શું જોડેલી છે તો કે હથોડી. હથોડીની સામે સહેજ દૂર ધાતુની વાટકી સ્ક્રૂ વડે બેસાડેલી છે. હથોડીની સામે શું બેસાડેલું છે તો કે ધાતુની વાટકી, જેની અંદર ઉપર શું છે તો કે સ્ક્રૂ ફિટ કરેલો છે. ત્યાર પછી નરમ લોખંડની પટ્ટીની નજીક શું રાખેલો છે? લોખંડની પટ્ટીની નજીક સંપર્ક સ્ક્રૂ રાખેલો છે, જેમાં વિદ્યુત ચુંબકના બે છેડા પૈકી એક છેડાને નરમ લોખંડની પટ્ટી સાથે અને બીજા છેડાને વિદ્યુત સ્ક્રૂ મારફતે સ્ક્રૂ સાથે જોડેલો હોય છે. એટલે કે એકને પટ્ટી સાથે જોડેલો છે ને એકને ક્યાં જોડેલો છે તો કે સ્ક્રૂ સાથે જોડેલો છે. આગળ જોઈએ ત્યાર પછી આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ અહીંયા શું છે તો કે આ એક વાટકી છે અને આ લોખંડની પટ્ટીના છેડે આ શું છે તો કે હથોડી જેવી રચના છે. કાર્ય શું કરે? જેવી આપણે સ્વિચ દબાવીએ વિદ્યુત પરિપથ કેવો થાય તો કે પૂર્ણ થાય. આખો વિદ્યુત પરિપથ પૂર્ણ થાય. પરિણામે વિદ્યુત ચુંબકમાંથી શું થાય તો કે વિદ્યુત પ્રવાહ પ્રસાર થાય. એટલે શું થાય તો કે ચુંબકત્વ ઉત્પન્ન થાય છે. એટલે એમની અંદર શું થાય છે? ચુંબકીય શક્તિ ઉત્પન્ન થાય. જેવી ચુંબકીય શક્તિ ઉત્પન્ન થાય એટલે નરમ લોખંડની પટ્ટી છે શું થાય તો કે ચુંબક તરફ આકર્ષે. આ પટ્ટી અહીંયા સ્ક્રૂ વડે જોડાયેલી છે. આની અંદર શું થાય તો કે ચુંબક ઉત્પન્ન થાય. આ પટ્ટી ક્યાં જાય તો કે નરમ લોખંડની પટ્ટી ચુંબક તરફ આકર્ષિત થાય છે. જેવી એ સ્ક્રૂ તરફ આકર્ષિત થાય એટલે એના છેડે રહેલી હથોડી શું થાય તો કે ધાતુની વાટકી સાથે અથડાય અને શું ઉત્પન્ન કરે તો કે અવાજ ઉત્પન્ન કરે. જ્યારે આ પટ્ટી લોખંડની પટ્ટી વિદ્યુત ચુંબક લોખંડની પટ્ટીને આકર્ષે ત્યારે શું થાય તો કે જે સ્ક્રૂનું જોડાણ છે એ કેવું થાય? તૂટી જાય. તૂટી જાય એટલે પરિપથની અંદર ભંગાણ પડે અને એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો થાય તો કે અટકી જાય. વિદ્યુત પ્રવાહ કેવો થાય? બંધ થઈ જાય છે. એટલે ગૂંચળું ફરી પાછું ચુંબક રહેતું નથી. ચુંબક નહીં રહે એટલે પટ્ટી ક્યાં જાય તો પોતાની જગ્યાએ. પેલા પટ્ટી અહીંયા છે ને અહીંયા ચુંબક છે. પ્રવાહ પસાર કરો ચુંબકની તરફ પટ્ટી આકર્ષિત થાય એટલે ઉપર જે હથોડી છે એ અથડાય. જેવી પટ્ટી ચુંબક તરફ જાય એટલે પરિપથ તૂટી જાય એટલે એમાંથી પ્રવાહ પસાર નથી થતો એટલે શું થાય? ચુંબક રહેતું નથી. એટલે ફરી પાછી લોખંડની પટ્ટી ક્યાં આવે તો કે મૂળ સ્થાને આવે છે. મૂળ સ્થાને આવે એટલે સ્ક્રૂના સંપર્કમાં આવે. જેવી સ્ક્રૂના સંપર્કમાં આવે એટલે પરિપથ કેવો થાય તો કે પૂર્ણ થાય. પૂર્ણ થાય એટલે ગૂંચળું કેવું બને? વિદ્યુત પ્રવાહ વહન પામે એટલે ફરી પાછું ગૂંચળું ચુંબક બને. જેવું ચુંબક બને એટલે લોખંડની પટ્ટીને આકર્ષે. ફરીથી હથોડી ધાતુની વાટકી સાથે અથડાય અને શું કરે તો કે અવાજ ઉત્પન્ન કરે. આ ક્રિયા છે એ ઝડપથી ખૂબ જ ઝડપથી થાય છે અને ક્રમિક રીતે પુનરાવર્તન પામે. એટલે વારંવાર આ ક્રિયા પુનરાવર્તન પામે. આકર્ષણ થાય ફરી પાછી મૂળ સ્થાને આવે, ફરી પાછું આકર્ષણ થાય ફરી મૂળ સ્થાને. આવી ક્રિયા વારંવાર થાય છે અને ઘંટડી છે એ સતત રણકતી રહે. એટલે કે આપણને સતત ને સતત એમાંથી અવાજ આવતો હોય છે અને આપણે એવું કહીએ કે બેલ વાગે છે. વિદ્યુત ઘંટડી એટલે સામાન્ય રીતે શાળામાં જે આપણો બેલ વાગે છે લેક્ચર પૂરો થાય એ વસ્તુ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન. ટૂંકનોંધ લખો ફ્યુઝ. ફ્યુઝ વિશે ટૂંકનોંધ લખવાની છે. શું કે તો ઘરમાં જોવા મળતા વિદ્યુત પરિપથની અંદર શું રાખવામાં આવે તો કે ફ્યુઝ. ફ્યુઝ છે એ સામાન્ય રીતે ઇલેક્ટ્રિક મીટરની બાજુમાં જ મૂકવામાં આવે છે. ક્યાં મૂકવામાં આવે તો આપણું જે મીટર હોય ત્યાં બાજુમાં. આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કેવી રીતે ફ્યુઝ બને. તો આ એક લોખંડની ખીલી છે એમની ફરતે શું કરેલો છે તો કે તાર વીંટાળેલો છે. સાથે સાથે વિદ્યુત પરિપથ જો જોઈન્ટ કરીએ અને એમની સાથે બેટરી જોડવાની સ્વિચ જોડીએ, જેવો આપણે સ્વિચ શરૂ કરીએ એટલે એની નજીક ખીલી મૂકેલી છે એ ખીલી વિદ્યુત ચુંબક બને છે. ચાલો આપણે જોઈએ. તો ફ્યુઝમાં ખાસ જાતનો ધાતુનો એટલે કે કલાય અને સીસાની મિશ્ર ધાતુનો પાતળો તારનો ટુકડો ફ્યુઝના પોર્સેલિનના બનેલા હોલ્ડરમાં એ અને બી ભાગને જોડતો રહે તેમ બાંધવામાં આવે છે. એમની અંદર શું આવેલું હોય છે તો કે એક ધાતુનો ટુકડો જેના બે છેડા છે એને બાંધતો હોય છે. પણ એ ધાતુ કઈ છે તો કે કલાય અને સીસાની મિશ્ર ધાતુ. બીજું, ફ્યુઝનો તાર સહેલાઈથી પીગળી જાય તેવો હોય છે. એટલે વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે તાર તરત પીગળી જાય છે.
જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ નિયત મર્યાદા કરતા વધી જાય એટલે વધારે પ્રમાણમાં પસાર થાય તો ફ્યુઝનો તાર પીગળી જાય છે અને જેને આપણે એવું કહીએ છીએ કે ફ્યુઝ ઉડી ગયો છે. ફ્યુઝનો તાર પીગળી જાય એટલે પરિપથ કેવો બને તો કે ખુલ્લો બને. પરિપથ ખુલ્લો બને એટલે કે વિદ્યુત ઉપકરણો છે એની સાથે જોડેલા એ ઉપકરણોમાંથી વિદ્યુત પ્રવાહનું વહન બંધ થાય. પરિણામે તેમને જે કંઈ પણ નુકસાન થવાની શક્યતા અને આગ લાગવાની શક્યતા છે એ કેવી થાય છે તો કે અટકી જાય છે અથવા તો નહિવત બને છે. આમ ફ્યુઝ જે ઉડી ગયેલો ફ્યુઝ છે એ ફ્યુઝની અંદર શું કરવાનું તો નવો તાર બાંધી અને ફ્યુઝને ફરી પાછો આપણે કાર્યરત કરી શકીએ છીએ. એટલે એનો તાર બદલીને ફ્યુઝ ફરી પાછો કાર્ય કરવા લાગે છે. ફરી પાછો જ્યારે વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે ફ્યુઝનો તાર પીગળી જાય ને ઘરના અન્ય ઉપકરણો છે એમને નુકસાન થતું અટકે છે. એટલે આપણે જે મોટું નુકસાન થાય છે મોટા નુકસાનને અટકાવી શકીએ છીએ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ મેઘધનુષની ઘટના ટૂંકમાં સમજો એટલે કે મેઘધનુષની અંદર કેવા પ્રકારની ઘટના બને છે અને આપણે મેઘધનુષના જે રંગો છે શા માટે જોઈ શકીએ છીએ. તો મેઘધનુષ ચોમાસામાં કોઈક વાર જોવા મળે એટલે અમુક વખત જ જોવા મળે છે. ક્યારે તો વરસાદ પડી ગયા પછી આકાશમાં સૂર્ય નીચેના ભાગમાં હોય ત્યારે શું દેખાય તો કે મેઘધનુષ. અને ક્યાં દેખાય છે તો સૂર્યની હંમેશા વિરુદ્ધ દિશામાં દેખાય છે. જે આકાશની અંદર મોટી ચાપ કે કમાન સ્વરૂપે ઘણા બધા રંગો ધરાવતું દેખાય છે. કેવું હોય તો આવી રીતના અર્ધગોળાકાર સ્વરૂપનું હોય છે. આ ઘટના કેવી છે તો કે કુદરતી ઘટના છે. કેવી રીતે બને તો પાણીના ટીપા છે એના સમૂહમાંથી સૂર્યનો પ્રકાશ પસાર થાય. પાણીના બુંદ વરસાદ સ્વરૂપે પડે ત્યારે એની અંદરથી શું થાય સૂર્યનો પ્રકાશ પસાર થાય એટલે પ્રકાશનું શું થાય તો કે વિભાજન થાય. વિભાજન એટલે પ્રકાશનું જુદા જુદા ઘટક રંગોમાં રૂપાંતરિત થવાની એટલે કે એક શ્વેત પ્રકાશ છે એમનું ઘટક રંગોમાં વિભાજન થવાની પ્રક્રિયા. જેમાં મેઘધનુષના 7 રંગો કયા લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો અને જાંબલી રંગ. સવારે જ્યારે સૂર્ય પૂર્વમાં હોય તો મેઘધનુષ દેખાય છે પશ્ચિમમાં અને સાંજે જ્યારે સૂર્ય પશ્ચિમમાં હોય ત્યારે મેઘધનુષ દેખાય છે પૂર્વમાં. પરંતુ બપોરના સમયમાં મેઘધનુષ દેખાતું નથી. હંમેશા સવારમાં અને રાત્રે એટલે કે સાંજના સમયે જોવા મળે છે. બપોરના સમયે જોવા મળશે નહીં. કઈ સૂર્યની વિરુદ્ધ દિશામાં પૂર્વમાં તો પશ્ચિમમાં તો પૂર્વની અંદર આપણે મેઘધનુષ જોઈ શકીએ છીએ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 જંગલોની ઉપયોગિતા સમજો એટલે જંગલો કઈ રીતે આપણને મદદ કરે છે. તો જંગલોમાં વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ હોય છે. તે શું કરે તો એમને કુદરતી રહેઠાણ આપે એટલે રહેવા માટે જગ્યા આપે. સાથે સાથે જંગલો સજીવ સંપત્તિથી ભરપૂર હોય છે એટલે કે એમની અંદર વધારે પ્રમાણમાં સજીવો જોવા મળે. જંગલો માનવીને ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણ માટેનું લાકડું, જડીબુટ્ટીઓ, ગુંદર, રેઝિન, કાથો, મરી મસાલા, વાંસ, રબર વગેરે વસ્તુ પણ પૂરું પાડે છે. માનવીની જીવન જરૂરિયાતની જે તમામ વસ્તુ છે એ જંગલમાંથી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી વાતાવરણને કેવું રાખે તો કે ઠંડુ રાખે છે અને વરસાદ લાવવામાં મદદ કરે છે. પરિણામે ગરમી નિયંત્રણમાં રહે છે એટલે ગ્લોબલ વોર્મિંગ અટકાવી શકાય છે. પોષક દ્રવ્યોનું ચક્ર અને જલચક્રની અંદર પણ એ મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે આખું પોષક દ્રવ્યનું ચક્ર અને બાષ્પીભવન પાણીનું જે ચક્ર છે એમની અંદર પણ મદદરૂપ થાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે, પૂરનું નિયંત્રણ કરે છે અને જમીનની ફળદ્રુપતા જાળવે છે. સાથે સાથે વૃક્ષો શું કરે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુનું સંતુલન કરે છે, હવાને શુદ્ધ કરે છે અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવે છે. ત્યાર પછી જંગલોના વૃક્ષો પાણીને વહી જતું રોકે છે અને ભૂમિમાં અનુશ્રવણ દ્વારા ભૂગર્ભ જળની જાળવણી કરે છે. જમીનની અંદર પાણીનો સ્તર છે ભૂગર્ભ જળ એનો વધારો કરે છે. અવાજનું પ્રદૂષણ અટકાવે છે, વાતાવરણ શાંત અને ખુશનુમા રાખે છે અને જંગલમાં વસતા લોકોની જરૂરિયાતો પૂરી કરે છે અને પર્યાવરણની જાળવણીની અંદર અગત્યનો ભાગ ભજવે છે. આગળ જોઈએ ત્યાર પછી આ સવાલ એકદમ સહેલો છે. આપણી જાતે પણ આપણે પોઈન્ટ લખી શકીએ કે જંગલો કઈ રીતે ઉપયોગી થાય છે. આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. ટૂંક સમયમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા આવી રહી છે. પરીક્ષાની અંદર યોગ્ય માર્ક્સ મેળવવા અને યોગ્ય તૈયારી કરવા માટે હાલમાં આપણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. પરંતુ આ સોલ્યુશન તમારે પીડીએફ સ્વરૂપમાં જોઈતું હોય
તો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. ત્યાંથી પણ તમને આ પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ એક વિષયના સોલ્યુશનની પીડીએફ મેળવવાની કિંમત છે 150 રૂપિયા. હવે આ સોલ્યુશન જો આપણે તદ્દન ફ્રીમાં પ્રાપ્ત કરવું હોય તો કશું જ નથી કરવાનું. શું કરવાનું? એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને ધોરણ 8 ની અંદર 7મું પૂર્ણ થશે, 8મા ધોરણમાં પ્રવેશ મેળવીશું એટલે ધોરણ 8 ની જે બ્રહ્માસ્ત્ર બેચ છે એમની અંદર જોઈન થવાનું. હવે આ બેચની અંદર જોઈન થયા તો આપણને શું શું પ્રાપ્ત થઈ શકે છે? તો ધોરણ 8 ની અંદર જતા પહેલા સૌથી મોટી વસ્તુ ધોરણ 7 ની પરીક્ષા પાસ કરવાની. પરીક્ષા તો પાસ કરવાની, પણ સાથે સાથે આપણું પરિણામ સુધારવાનું અને સારા માર્ક્સ મેળવવાનું. તો પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે, યોગ્ય તૈયારી માટે પરીક્ષાના પેપર અને સાથે સાથે એનું સોલ્યુશન પ્રાપ્ત થાય છે, અને અસાઇનમેન્ટ પણ નું સોલ્યુશન પણ આપણને તદ્દન ફ્રીમાં પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત ધોરણ 8 નો સંપૂર્ણ અભ્યાસક્રમ, સાથે સાથે સ્વાધ્યાયનું સોલ્યુશન અને સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન પણ પ્રાપ્ત થઈ શકે છે. યુનિટ ટેસ્ટ યોગ્ય તૈયારી માટે રાખવામાં આવેલી છે. આ ઉપરાંત ઘણી બધી વસ્તુઓ તમને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર પ્રાપ્ત થઈ શકે છે. હજુ તમને કંઈ ક્વેરી છે, તમને મૂંઝવતા પ્રશ્નો છે, તો પ્રશ્નનું સોલ્યુશન માટે અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે 7046222254 પર એક વખત કોન્ટેક્ટ કરો, જેમના કારણે તમને મૂંઝવતા દરેક પ્રશ્નનું તમે નિરાકરણ લાવી શકો અને તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવીને તમારું પરિણામ સુધારી શકો. માટે ઝડપથી જોડાઈ જાઓ ધોરણ 8 ની બ્રહ્માસ્ત્ર બેચની અંદર. આગળ વધી આપણે ફરી પાછા નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 શું કહે છે? તો કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એવા પૂછાય છે. ટોટલ 5 પ્રશ્ન લખવાના છે, કોઈ પણ 4, કુલ ગુણ છે 8. શરૂઆત કરીએ પ્રકરણ નંબર 7 થી. શું કહે છે? પર્ણરંધ્ર એટલે શું અને પર્ણરંધ્રના 2 કાર્યો લખવાના છે. કોને કહેવાય પર્ણરંધ્ર? તો વનસ્પતિના પર્ણોમાં નીચેની સપાટી પર જે નાના નાના છિદ્રો આવેલા છે, એ નાના છિદ્રોને કહેવાય પર્ણરંધ્ર. પર્ણરંધ્રનું બીજું નામ શું છે? તો કે વાયુરંધ્ર. પર્ણરંધ્રની બદલે શબ્દ પૂછી શકે વાયુરંધ્ર. આ વાયુરંધ્ર અથવા પર્ણરંધ્રની આજુબાજુ 2 પ્રકારના એમનું રક્ષણ કરતા કોષો, જેમને કહેવાય રક્ષક કોષો, જેમના 2 કાર્યો નીચે મુજબ છે. શું? તો એક તો શું કરશે? તો કે વધારાના પાણીનો બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા બાષ્પ સ્વરૂપે નિકાલ કરે, એટલે બાષ્પીભવનની પ્રક્રિયા. બીજું, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને શ્વસનની ક્રિયા દરમિયાન વાત વિનિમય એટલે વાયુઓની આપલે કરે છે, એટલે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં મદદ કરે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 2, રુધિરના ઘટકો જણાવી દરેકના કાર્ય લખવાના છે. તો રુધિરના ઘટકો કેટલા? તો કે 4. પહેલું રુધિર રસ, જે શું કરે? તો કે પોષક દ્રવ્યોનું વહન. બીજું રક્તકણો. રક્તકણો શું કરે? તો કે કોષોમાં ઓક્સિજન પહોંચાડે. શ્વેતકણો રોગો સામે રક્ષણ કરે. ને રુધિર કણિકાઓ તો કે રુધિરના ગંઠાઈ જવાની એટલે કે જામી જવાની ક્રિયામાં મદદ કરે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, રુધિરના કાર્યો જણાવો. એટલે રુધિર શું કાર્ય કરે? તો પહેલું તો પોષક દ્રવ્યો, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે. શ્વેતકણની મદદથી રોગોના જંતુઓ સામે રક્ષણ કરી શરીરને રોગોથી બચાવે. ઘા પડે એટલે આપણને કોઈ પણ જગ્યાએ વાગે તો રુધિર ગંઠાઈ જઈને વધારે રુધિરને વહી જતું અટકે, એટલે કે રુધિર જામી જાય છે. અને સાથે સાથે શરીરનું તાપમાન પણ એ જાળવી રાખે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 4, શું કહે છે? શા માટે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થવો જરૂરી છે? એટલે ઉત્સર્ગ દ્રવ્યોને શરીરમાંથી શા માટે દૂર કરવા જોઈએ? તો શરીરમાં થતી વિવિધ પ્રકારની જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષોની અંદર કેટલાય બિનઉપયોગી અને નુકસાનકારક ઝેરી પદાર્થોનું નિર્માણ થાય છે. આ ઝેરી પદાર્થો બને છે, આ ઝેરી પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો કહે છે. અને આ ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી એને શરીરમાંથી કેવા કરવા પડે? તો કે દૂર કરવા પડે છે. જો સમયાંતરે નિકાલ કરવામાં નથી આવતો તો શરીરને નુકસાન પહોંચાડે છે. માટે બિનઉપયોગી અને નકામા જે ઝેરી પદાર્થો છે, ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપે નિર્માણ પામેલા છે, ને શું કરવું જોઈએ? તો કે શરીરમાંથી દૂર કરવા જોઈએ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રકરણ નંબર 8, શું કહે છે? પહેલો પ્રશ્ન એમાં પ્રજનનના પ્રકારો ઉદાહરણ આપીને જણાવો. પ્રજનનના પ્રકાર લખવાના છે ઉદાહરણ દ્વારા. કેટલા પ્રકાર છે? તો કે 2 પ્રકાર. એક તો અલિંગી પ્રજનન અને બીજું લિંગી પ્રજનન. અલિંગી એટલે શું? તો કે વનસ્પતિ બીજ વિના નવો છોડ ઉત્પન્ન કરે. એના જુદા જુદા પ્રકારો આપેલા છે. પેલું છે તો કે વાનસ્પતિક પ્રજનન, જેમાં આવે અડુની વેલ અને પાનફૂટી. કલિકા સર્જન એટલે કે ઈષ્ટ.
અવખંડન એટલે કે સ્પાઇરોગાયરા, બીજાણુ સર્જન એટલે મ્યુકર અને હંસરાજ. ત્યાર પછી આવે છે બીજો પ્રકાર લિંગી પ્રજનન, જેમાં નવો છોડ બીજને વાવીને તેમાંથી મેળવે. ઉદાહરણ તરીકે મકાઈ, ઘઉં, મગ, ચણા જેના બીજ આપણે વાવીએ અને નવો છોડ ઉત્પન્ન થાય, એ દરેકે દરેક છોડ શેમાં આવશે તો કે લિંગી પ્રજનનની અંદર. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 2, કલમ કરવાની રીત સમજાવો. કલમ કેવી રીતે કરી શકાય? તો એકદમ સહેલું છે. પહેલા તો કોઈ આપણને જેની મદદ જે વનસ્પતિની કલમ કરે એનું નામ. ગુલાબ કે ચંપાના છોડને શું કરવાનું તો એની ડાળી છે ને ગાંઠથી કાપવાનું, અને જે ટુકડો છે આપણે કાપેલો છે ને જમીનની અંદર રોપવામાં આવે છે. રોપી એટલે એમાંથી નવો છોડ વિકાસ પામે છે. આપણે ઉપયોગમાં જે ટુકડો લીધો છે એમને કહેવાય કલમ, અને જે રીત વાપરીએ છીએ એમને કહેવાય કલમ કરવી. કઈ કઈ વનસ્પતિ કલમ દ્વારા ઉત્પન્ન કરી શકાય તો કે ગુલાબ, ચંપો, મહેંદી વગેરે જેવી વનસ્પતિને કલમ દ્વારા ઉત્પન્ન કરી શકીએ છીએ. આ વાનસ્પતિક પ્રજનનની કૃત્રિમ પદ્ધતિ છે. આગળ જોઈએ ત્યાર પછી કલિકા સર્જનની રીતે થતું અલિંગી પ્રજનન સમજાવો. કલિકા સર્જન સમજાવવાનું છે. તો કલિકા સર્જનમાં આવશે ઈષ્ટ. કેવો સજીવ છે તો કે એકકોષી, જેમાં કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય. કેવી રીતે તો ઈષ્ટનો જે કોષ છે એમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે. એટલે કે ઈષ્ટનો કોષ અહીંયા છે તો છેડા પર એક નાનું એવું પ્રલંબન જોવા મળે, જેમને કહેવાય કલિકા. આ કલિકાનો ધીરે 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 શું થાય તો કે વિકાસ પામે અને છેલ્લે શું થાય તો કે પિતૃકોષથી અલગ થઈ જાય અને નવો કોષ બની સ્વતંત્ર સજીવ તરીકે વિકાસ પામે છે. નવો કોષ વૃદ્ધિ પામે, પુખ્ત બને અને બીજા ઈષ્ટના ફરી પાછા નવા કોષો સર્જે. એક કોષમાંથી 4 થી 5 ઈષ્ટના કોષો બનાવી ફરી પાછા વૃદ્ધિ પામે, ફરી પાછા નવા કોષો સર્જે. આવી રીતે શું થાય છે? ધીમે ધીમે ઈષ્ટના નવા કોષોની વૃદ્ધિ થતી હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ બીજાણુ સર્જનની રીતે થતું અલિંગી પ્રજનન સમજાવો. બીજાણુ સર્જન દ્વારા કેવી રીતે થાય? તો ફૂગની જે બીજાણુધાની છે એમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે. શેની અંદર? તો ફૂગની અંદર. બીજાણુધાનીમાં બીજાણુ ઉત્પન્ન થાય. બીજાણુઓ મુક્ત થઈને હવામાં તરતા રહે. તેમને જ્યારે અનુકૂળ પરિસ્થિતિ મળે તો તે સ્થાને કવક જાળ અંકુરણ પામીને એ ઝડપથી વૃદ્ધિ થાય, ને પરિસ્થિતિ મળે તો જ એમની વૃદ્ધિ થાય છે. બાકી ત્યાં સુધી શું કરતા હોય તો કે હવાની અંદર તરતા હોય છે. મ્યુકર પ્રકારની ફૂગ. ફૂગનું નામ આપેલું છે કયું તો કે મ્યુકર, અને એક વનસ્પતિ છે હંસરાજ, જેમને કહેવાય નેફ્રોલેપિસ, જેમની અંદર બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય. એટલે એમાંથી નવો છોડ અથવા તો નવી વનસ્પતિ, નવો સજીવ ઉત્પન્ન થાય છે. આગળ જોઈએ ત્યાર પછી અવખંડનની રીતે થતું અલિંગી પ્રજનન. હવે અવખંડન આવે. અવખંડન એટલે ટુકડા કરવાના. કેવી રીતે? ચાલો જોઈએ. તો તળાવના પાણીની ઉપર આપણે લીલા રંગનો જથ્થો જોવા મળે. લીલા રંગનો જથ્થો એટલે આપણે શું કહીએ છીએ? લીલ. કઈ લીલ હોય તો એ છે સ્પાઇરોગાયરા. જે પાણી અને પોષક તત્વો મળે તો જ આ લીલનો વિકાસ થાય છે. અને આ કેવી છે તો કે એક પ્રકારની વનસ્પતિ, પણ કેવી તો કે સ્વાવલંબી વનસ્પતિ, એટલે પોતાની જાતે જ પોતાનો વિકાસ કરે છે, જાતે જ પોષણ મેળવે છે. જેમાં અવખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય, એટલે પોતાની સંખ્યામાં વધારો કરે છે. લીલનો તંતુ સૌપ્રથમ 2 કે તેના કરતા વધુ ટુકડાની અંદર તૂટે. જેટલા ટુકડામાં તૂટે એ દરેકે દરેક ટુકડા નવા તંતુ તરીકે વિકાસ પામે, એટલે કે વ્યક્તિગત સજીવ તરીકે વિકાસ પામે છે. અને સ્પાઇરોગાયરા એટલે કે એક પ્રકારની લીલ આ અવખંડનની રીતે ફરી શું કરે છે તો કે અલિંગી પ્રજનન. પોતાના શરીરના ટુકડા કરે. ધારો કે 5 ટુકડા કરે તો 5 ટુકડા નવો સજીવ બને. ફરી પાછા 5માંથી નવા ટુકડા થાય ને ફરી પાછા નવા સજીવ તરીકે વૃદ્ધિ પામે છે. એટલે વધારે પ્રમાણમાં બહુગુણિત થાય અને શું કરે છે તો પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. તો જોઈએ. એકલિંગી એટલે શું? તો જે પુષ્પો પર માત્ર પુંકેસર અથવા તો માત્ર સ્ત્રીકેસર હોય એમને કહેવાય એકલિંગી પુષ્પ. મકાઈ, પપૈયા, કાકડીના પુષ્પો એકલિંગી પુષ્પ છે. બંને નર અને માદા એકલિંગી પુષ્પો એક જ અથવા જુદા જુદા છોડ પર હોઈ શકે. એક છોડ ઉપર બંને નર પણ હોય એટલે બધા જ પુષ્પો નર હોય, અથવા તો બધા માદા હોય, અથવા તો અડધા નર અને માદા બંને પ્રકારના પુષ્પ જોવા મળે છે. ત્યાર પછી આવે દ્વિલિંગી પુષ્પો. તો પુંકેસર અને સ્ત્રીકેસર બંને હાજર હોય એમને કહેવાય દ્વિલિંગી. સરસવ, ગુલાબ, પેટુનિયા, ધતુરો, જાસૂદ વગેરે પુષ્પો છે એમને શું કહેવાય તો કે દ્વિલિંગી પુષ્પો તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ
બીજ વિકિરણના ફાયદા જણાવો. એટલે બીજ વિકિરણથી શું શું થઈ શકે? તો બીજ વિકિરણ એટલે બીજના ફેલાવાથી વનસ્પતિના બીજ છે અલગ અલગ જગ્યાએ પડે, પરિણામે વધારે પ્રમાણમાં ગીચતા થતી કેવી થાય? તો કે અટકી જાય. બીજું, અલગ અલગ જગ્યાએ વનસ્પતિ ઉગે, તેથી એમાં સૂર્યપ્રકાશ, પાણી ને પોષક દ્રવ્યો મેળવવાની સ્પર્ધા પણ કેવી થાય? ઘટે. એની અંદર શું થાય? જુદી જુદી જગ્યાએ વિકાસ પામે એટલે એમની અંદર કોઈ પણ પ્રકારની સ્પર્ધા થતી નથી. સાથે સાથે એક જ પ્રકારની વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક મળે, એટલે કે એને નવી નવી જગ્યા ઉપર શું કરે? તો કે વિકાસ થઈ શકે છે. અને આમ નવી નવી વનસ્પતિઓનું શું થાય છે? તો કે નિર્માણ થતું, એટલે જુદી જુદી જગ્યાઓ પર નવી નવી વનસ્પતિ નિર્માણ પામે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રકરણ નંબર 9. શું કહે છે પહેલો સવાલ? તો પહેલાના સમયમાં જ્યારે ઘડિયાળ ન હતી ત્યારે લોકો સમયનું માપન કેવી રીતે કરતા હતા? ઘડિયાળ નહોતી તો શું કરતા? માત્ર પડછાયાને જોઈને દિવસે આશરે કેટલો સમય થયો છે એ નક્કી કરી શકતા. આપણા પૂર્વજોએ તો એવું નોંધેલું, એટલે કે આપણા જે પૂર્વજો છે એને શું નક્કી કરેલું? તો કુદરતમાં બનતી ઘટનાઓ ચોક્કસ સમયગાળામાં પુનરાવર્તન થાય, અમુક ઘટના ફરી પાછી બને. જેમ કે એમણે શોધી કાઢ્યું, રોજ સવારે સૂર્ય ઉગે, એક સૂર્યોદય બાદ બીજો સૂર્યોદય થાય, એમને કહેવાય એક દિવસ. આજે સવારમાં સૂર્યોદય થયો એટલે સૂર્ય ઉગ્યો, ફરી પાછો કાલે ઉગે એટલે બંને વચ્ચેનો સમય એને કહેવાય એક દિવસ. બીજું, એક અમાસ પછીની બીજી અમાસ છે એમને કહેવાય છે એક માસ. એક અમાસ આવે ને ફરી પાછી બીજી આવે એમને કહેવાય એક માસ, એટલે એક મહિનો. સૂર્યની ફરતે પૃથ્વીને ભ્રમણ કરવા માટે લાગતો સમય એને કહેવાય એક વર્ષ. આવી રીતે પહેલાના સમયમાં લોકો શું કરતા હતા? તો કે સમયનું માપન કરતા હતા. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 2. શું કહે છે? આલેખ દોરવા માટે અનુકૂળ પ્રમાણમાપની પસંદગી કરવાના મુદ્દા. કેવી રીતે આપણે પ્રમાણમાપ પસંદ કરવું જોઈએ? તો પહેલા તો પ્રત્યેક રાશિના, એટલે જે કંઈ પણ રાશિ આપેલી છે એના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય વચ્ચેનો, એટલે વધારે અને ઓછા મૂલ્યનો તફાવત, એટલે બાદબાકી. પ્રમાણમાપની એવી પસંદગી કરવાની કે દરેક રાશિના વચગાળાના મૂલ્યોને આલેખમાં દર્શાવ્યા અનુકૂળ બને, એટલે કે મહત્તમ અને ન્યૂનતમની વચ્ચે જે કંઈ પણ મૂલ્યો આપેલા છે એ દરેક મૂલ્યને આપણે આલેખની અંદર યોગ્ય રીતે દર્શાવી શકીએ એવું પ્રમાણમાં પસંદ કરવાનું. બીજું, અને આલેખ પત્રના મહત્તમ, એટલે આલેખ પત્ર છે જેમની અંદર આપણે આલેખ દોરવાના એ આખું વપરાય છે, વધારેમાં વધારે ભાગનો ઉપયોગ થાય એવું કરવાનું છે. ધારો કે આલેખ પત્ર આવડું આપેલું હોય અને આપણે આટલા ભાગમાં આલેખ દોરીએ તો એ સારું નહીં, એના કરતાં શું કરવું જોઈએ? વધારેમાં વધારે ભાગનો ઉપયોગ થાય એવી રીતનું પ્રમાણમાં પસંદ કરવું જોઈએ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 3. અંતરવિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો લખો. આલેખ આપેલો અંતરવિરુદ્ધ સમયને એનો ઉપયોગ શેના માટે થાય? તો આપેલા સમયગાળામાં કોઈ પણ સમયે પદાર્થોનું સ્થાન નક્કી કરી શકીએ, સાથે સાથે પદાર્થની ગતિ નિયમિત છે કે અનિયમિત તે પણ નક્કી કરી શકાય છે. બીજું, ગતિ કરતા પદાર્થની ઝડપની સરખામણી, બે પદાર્થની ઝડપની સરખામણી થઈ શકે છે, અને પદાર્થે કાપેલું અંતર મેળવીને આપણે ઝડપની પણ ગણતરી કરી શકીએ છીએ. શું થાય? પદાર્થનું સ્થાન નક્કી થાય, ગતિનો પ્રકાર નક્કી થાય, ઝડપની સરખામણી થાય, અને અંતર આપણે શોધીએ તો આપણે ઝડપ પણ મેળવી શકીએ છીએ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. અંતરવિરુદ્ધ સમયના આલેખમાં એક્સ અક્ષ પર સમય અને વાય અક્ષ પર અંતર દર્શાવવામાં આવે છે. શા માટે આવું? તો એક્સ અક્ષ પર કઈ રાશિ હોય? તો કે સ્વતંત્ર રાશિ, અને વાય અક્ષ પર કઈ હોય? તો કે પરતંત્ર રાશિ. અંતરવિરુદ્ધ સમયના આલેખ માટે આપણને બે ભૌતિક રાશિ આપેલી. કઈ? તો કે સમય અને અંતર. જેમાં સમય કેવી રાશિ છે? તો કે સ્વતંત્ર રાશિ છે, કારણ કે સમય પર અંતરનો આધાર છે, અંતર પર સમયનો આધાર નથી. સમય છે એ પોતાની જાતે ચાલતો જ હોય છે. આમ સમય પરથી શું મળે? તો કે અંતર મળે છે, અંતર પરથી સમય મળતો નથી. એટલે સમય સ્વતંત્ર રાશિ થઈને અંતર કેવું થયું? તો કે પરતંત્ર રાશિ. પરિણામે અંતરવિરુદ્ધ સમયના આલેખમાં એક્સ પર સ્વતંત્ર રાશિ એટલે કે સમય, અને વાય અક્ષ પર પરતંત્ર રાશિ એટલે કે અંતર આપણે દર્શાવીએ છીએ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 5. એક ટ્રેન પ્રથમ 15 મિનિટ સુધી 40 કિલોમીટરની ઝડપે, ત્યારબાદ બીજી 15 મિનિટ સુધી 60 કિલોમીટરની ઝડપે બાકીનું અંતર કાપે, તો કાપેલું કુલ અંતર શોધવાનું છે. ચાલો જોઈએ તો પહેલી 15 મિનિટમાં કેટલું અંતર કાપે? અંતર શોધવું હોય તો આપણી પાસે સૂત્ર શું હતું? તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. જેમાંથી અંતરને કરતા બનાવીએ એટલે શું થાય? તો કે ઝડપ ગુણ્યા સમય. અંતરને કરતા બનાવે એટલે આ બંનેનો શું થાય? તો કે ગુણાકાર.
એટલે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ કેટલી હતી તો કે 40 કિલોમીટર પ્રતિ અવર એટલે કલાક. સમય કેટલો છે તો કે 15 મિનિટ. 15 મિનિટને કલાકમાં ફેરવો એટલે 60 વડે ભાગાકાર કરીએ, સાદુરૂપ આપીએ, આન્સર આવે છે 10 કિલોમીટર. ફરી પાછું નેક્સ્ટ બીજી શું આપેલું છે તો ત્યાર પછીની બીજી 15 મિનિટ સુધી 60 કિલોમીટર. તો હવે 40 ની બદલે આપણે શું લખવાનું તો કે 60 લખવાનું. અને ફરી પાછો જો એનો આપણે કરીએ, અહીંયા આવશે શું તો કે ઝડપ ગુણ્યા સમય. બીજી 60 કિલોમીટર પ્રતિ અવર 15 મિનિટ સુધી, 15 ને અવરમાં ફેરવીએ એટલે 60. ફરી પાછો એની સાદુરૂપ આપીએ એટલે આવે છે 15. પહેલા 10 અને પછી 15. તો એ બંનેનું કુલ અંતર શોધવાનું છે. તો બંનેનો શું કરવામાં આવે તો કે 10 + 15 સરવાળો કરીએ એટલે આપણો આન્સર કેટલો આવે તો કે 25 કિલોમીટર. આગળ જોઈએ ત્યાર પછી, સુરેશ સાયકલ પર તેના ઘરથી શાળાએ 15 મિનિટમાં પહોંચે છે. સાયકલની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ હોય તો ઘરથી શાળા વચ્ચેનું અંતર, એકદમ સહેલો દાખલો. લીધેલો સમય કેટલો તો કે 15 મિનિટ. 15 મિનિટને સેકન્ડમાં ફેરવો એટલે 60 વડે ગુણાકાર. ઝડપ કેટલી છે તો કે 2 મીટર પ્રતિ સેકન્ડ. ઘરથી કાપેલું અંતર કેટલું છે તો ઘરથી શાળાનું અંતર શું થાય તો કે સુરેશે કાપેલું અંતર. સુરેશ જે અંતર કાપે એ શું થાય તો કે ઘરથી શાળાનું અંતર. અંતર બરાબર શું થશે ઝડપ ગુણ્યા સમય. ઝડપ કેટલી છે તો કે 2. સમય કેટલો છે તો કે 900 સેકન્ડ. તો 2 ગુણ્યા 900 એટલે ટોટલ જવાબ કેટલો આવે તો કે 1800 મીટર. હવે જો એને કિલોમીટરમાં ફેરવું તો 1000 વડે ભાંગીએ એટલે આન્સર કેટલો આવે તો કે 1.8 કિલોમીટર જેટલું અંતર એ કાપે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, બે સ્ટેશન વચ્ચેનું અંતર 240 કિલોમીટર છે. અંતર કાપવા માટે લાગે છે 4 કલાક. તો ઝડપ શોધવાની છે. એકદમ સહેલું. અંતર કેટલું છે તો કે 240. સમય છે 4 કલાક. ઝડપનું સૂત્ર ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. 240 ના છેદમાં 4 એટલે આન્સર આવશે 60 કિલોમીટર પ્રતિ કલાક. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. ધોરણ 7 ની અંદર તમારી પરીક્ષાની તૈયારી માટે અવનવા વિડીયો, અવનવી માહિતી સતત ને સતત આવતી જ હોય છે. આ માહિતીની તમારે તાત્કાલિક જાણકારી મેળવવી હોય તો આજે જ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ. પણ સૌથી મોટો પ્રશ્ન કે આ ગ્રુપમાં જોડાવવું કેવી રીતે? તો ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ ઉપરાંત કંઈ વધારે માહિતી પ્રાપ્ત કરવી હોય તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટનો પ્રશ્ન નંબર 4 અને બનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી જ રાખીએ. ફરી પાછા નેક્સ્ટ પ્રશ્નના સોલ્યુશન સાથે અને અભ્યાસ સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ.